તો ભટકતી આત્માનો આપણો આ પહેલો વિડીયો છે અને હાલ અત્યારે આ ગાડી મેં તૈયાર કરેલી છે અને ભટકતી આત્માઓમાંથી 3 આત્મા અત્યારે અહીંયા હાજર છે. એક આત્મા અત્યારે હાલ સુરત છે અને સુરત થી રવાના થઈ છે. સવારમાં એ આત્મા આપણે અહીંયા બાબરા મુકામે પ્રગટ થઈ જશે. ઓકે. અને ટ્રીપની શરૂઆત કાલે રાતથી શરૂ થઈ જશે. તો તમને આ ચેનલમાં આખી લેહ લદ્દાખની ટ્રીપની અપડેટ મળ્યા રાખશે. તો અમારી ચેનલને ફોલો જરૂર કરી લેજો. આ અમારો ગરીબ રથ છે અને આ ગરીબ રથ અમે બાબરાથી લેહ લદ્દાખ સુધીની સફર કરવાના છીએ. એમાં આપણું મેઇન કાર્ય છે ભટકતી આત્મા નંબર 1. આ ભટકતી આત્મા અમારા ચેનલનું નામ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને તમને ફેસબુકમાં જોવા મળશે. તમે અમારી સાથે જોડાવ, અમારી ચેનલોને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને બાબરાથી લઈને લેહ લદ્દાખ સુધીની સફરમાં રસ્તા, હોટલો, ક્યાં રોકાવું, ક્યાં ના રોકાવું, ક્યાં તમારે રાત્રિ રોકાવું, પ્લસ તમારે રસ્તામાં શું પ્રોબ્લેમ આવે કે પ્રોબ્લેમ ના આવે એનું શું સોલ્યુશન કરવું, એ બધી વસ્તુ અમે તમને આ ટ્રીપમાં માહિતી આપીશું. અને અમારી સાથે તમે જોડાવ બાબરાથી લેહ લદ્દાખ તરફ. તો અમારી ચેનલનું નામ છે ભટકતી આત્મા ઓ. ભટકતી આત્મા નહીં પણ ભટકતી આત્મા ઓ. આ ચેનલમાં તમને મિત્રોની મસ્તી, રમૂજ પ્લસ ભારતની અલગ અલગ જગ્યાઓની બધી માહિતી મળશે. તો આ સફર અમારી સાથે કરો. તો આ આત્માઓ સાથે સફર કરવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો. તો અત્યારે આપણી ચોથી આત્મા સુરતથી આવી રહી છે, પણ આ તો બસમાં આવી. અમને એમ કે આત્મા છે તો ઉડીને આવશે. એ જો આવ્યો, આ આવી. તો પૈસા ઉડાડીને સ્વાગત કરવામાં આવે છે. બસવાળા ભાઈ કહે છે સાચા પૈસા ઉડાડે, કાગળિયા ન હોય. હળવે પગે હવે હાલી આવે છે. પણ કેમાં લંગડાતી હાલે. નાસ્તો થોડોક જાજો લેવા લાગે. બસ એટલે પછી આપણે કાગળિયા વીણવા જોઈએ પાછા. કાગળિયા ઉડાડે છે.